તો કેમ છો મારા ભાઈઓ? જય માતાજી, જય સિયારામ સૌને. અને આજે મળ્યા છે ફરી એક બીજા વ્લોગની સાથે. એકચ્યુઅલી આજે અમે જઈ રહ્યા છીએ અનગઢ. હા, મને ખબર છે કે બહુ લોકો પહેલાં બી ગઈ રહ્યા હશે અને ઢગલો વ્લોગ છે આપણા યુટ્યુબ પર બી અનગઢના. પણ આજે અમારી ઈચ્છા છે કે અનગઢ જવું છે. કેટલા ટાઈમથી અમે ગયા બી નથી, તો બે જ જણ આજે જઈએ છીએ, મેં અને ગૌતમ. તો મળે છે તમને આગળ, કેમ કે ચાલુ રૂટમાં વાત કરવાની આપણી સાથે મજા આવશે અને ખૂબ જ મજેદાર બ્લોગ છે. વચ્ચે એક બે સીન જે છે તમને ખૂબ જ મજા આવશે, તો જોતા રહો. મળીએ તમને આગળ. કઈ છે હાફ? કઈ છે પહાડ નાખી? અરે યાર, કતલ થઈ ગયું છે અહીંયા. કતલ ખુલે આમ કતલ કરી નાખ્યું. બતાલા બાબા ગાયજી છે બધા. એટલે હું ફોન કરું તારે તો વધો ને એકલો સાચવી લેશે. ગલ્લો ગલ્લો એકલો નહીં સાચવી લે અડધો કલાક તો. બિચારા એકલો બેસી રહે. કેટલા આવે ફોન ને એને મેં કીધું. ગાઈસ, રાઇડિંગ બ્લોગ અમે ચાલુ કરવાનો ઈરાદો છે. આજે કેવી રીતે ઉતારીએ છીએ તો હવે ભગવાન જાણે, પણ તમને બતાવી શકું. મારો બીજો મોબાઈલ છે, ઉભો રહ્યો એક જ મિનિટ. જો આવી રીતે રાઇડિંગ બ્લોગ ચાલુ કરીએ છીએ ભાઈ. આગળ જોઈએ. હવે વિચાર તો છે કે હેલ્મેટ લાવે તો છે, હેલ્મેટ તો છે આપણી પાસે, પણ એનું સ્ટેન્ડ એવું લેતા આવીએ. અને જો થાય તો પેશન ઉપર જ રાઇડિંગ બ્લોગ ચાલુ કરવાનો ઈરાદો છે અમારો. ટૂંક સમયમાં એ બી આવી શકે છે આગળ. પન્યાત્રો આવી જ રીતે અમે અત્યારે ક્યાં નીકળ્યા છે, ક્યાં જઈએ છે, તમને આગળ હું કઈ એક જગ્યા સારી જગ્યા પર ઊભો રહીને વાત કરીએ. લ્યો બધા સુપર બાઇક પર વ્લોગ બનાવે છે. આપણે પેશન પ્રો પર વાત બનાવીએ છીએ મારા ભાઈ. મસ્ત રોડ બી આવ્યો, નવો બની ગયો છે. બાકી પહેલાં તો એકદમ કાળા કબૂતરા જેવો જ રોડ હતો. આ જો કે વોઇસમાં થોડું ડિફરન્સ આવી શકે છે, કેમ કે હેલ્મેટ વેલ્મેટ કશું છે નહીં. અને તમને બતાવ્યું એ રીતે વ્લોગ બની રહ્યો છે. આયો માણસ મને 2 થી 3 વખત ઓવરટેક મારી ગયો છે આજે એની વાર. તેરા ભાઈ પ્રો પેશન ભાઈ પેશન પ્રો. માસી કે મારે હાથ કરે છે વચ્ચે. આ નવો બ્રિજ બન્યો છે, પહેલા નતો આવ્યો. પહેલા બાકી નીચેથી જતા હતા. આમના નવો બ્રિજ બન્યો છે એટલે આટલા ચકારા મારે. બાકી હમણાં તમે મહિનો 2 મહિના પછી આવો તો આટલું જોવાના મળે. આ જો દેશી રાઇડર. પવન બહુ વધારે છે આજે. અત્યારે બપોરના 2:30 વાગ્યા હશે તો પણ ગરમી નહીં લાગતી. તો કે ઠંડાના વાતાવરણ છે ને પવન બી છે, એટલે એના માટે બરાબર છે વાતાવરણ. પણ હલકી હલકી ઠંડી તો લાગી રહી છે હમણાં. જે કે તે ભાઈ બ્રિજ તો મસ્ત બનાવ્યો છે. ઓફ રોડિંગ થઈ રહી છે અમારે અહીંયા આગળ હેવી વાળી. હા ભાઈ, 2 વાર ઓવરટેક મારી ગયો છે. હા બોલ, હવે અમે એમને ઓવરટેક આખી ઓફ રોડિંગ ચાલે છે. થઈ ગયું આગળથી ભાઈ. આ તમે જોઈ શકો છો, પૂરા જંગલ વિસ્તારમાંથી અમે જઈ રહ્યા. આ તમારી
અહીંયા રોડનું કામ ચાલી રહ્યું છે થોડું જમણી બાજુની સાઈડે. પાણી ઉપર રહેતા છે રોડ પર આ નાની નાની દુકાનો છે રસ્તામાં. અનગઢનો ગેટ આવી ગયો છે. ગેટ પર પબ્લિક જો લાગે તો છે કે આગળ પબ્લિક બહુ હશે. ફૂલ્લી ક્રેઝ રહેવાનો છે આજે કેમ કે એ તો પહેલેથી રવિવાર છે અને રવિવારના લીધે અનગઢમાં બહુ જ પબ્લિક હોય છે. હા સિંગલ રોડ છે એમાં આ લોકોને ઓવરટેક મારવું છે. પદયાત્રીઓ ચાલતા જઈ રહ્યા છે. કોઈને બાધા બાધા હોય તો આવતી આવે ભાઈ ઉગાડા પગે. રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો બે રસ્તા છે અહીંયા આગળ. હવે આ જે રસ્તો હોય એ આપણે શોર્ટકટ મળે, બાકી બીજો જે રસ્તો છે એ ગામની અંદરથી આવવાનું થાય, આખું ફરીને આવવાનું થાય. ખાલી બધું એટલું ઝંઝટ કોણ કરે ભાઈ? ખાલી ખોટો કોઈને મારવો પડે કરતા અંદરથી જે ખાલી ખોટી બબાલ થઈ જાય, અમારે ઝઘડો થઈ જાય ને તમને દેખવાનું ન ગમે. કદાચ સારું શોર્ટકટમાં જવું, જલદા પાણી કરો, લહેર કરો. આગલે પાગલે પબ્લિક ગાડીઓ અહીંયા તો હું કેમ લઈને આવતા ચાલો. આથી વાત છે કાકા યાર. ચાલો બરાબર. ગાડીવાળાને આવાજ ના નાહી ગયા કાકા. કાકા નાહી ઉતારેલા કાકા સંવાદ ઉતાર્યો કાકા. સંવાદ ઉતારે ગાડીઓ વાળા હોનો ભાઈ આગળ જગ્યા નહીં, શાંતિ એ જાઓ. જગ્યા નહીં, હોનો પોપ 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 આખા ઘરની વગર ગમો આવે. હું મફત આવે હે કા? અરે મફત આવતું એમ દબાઈ જ કરું. ગાર્ડનમાં ફરવા આવ્યો હોય ના સાચી વાત છે તમારી. અમારો સામાન લઈ જવાતું નહીં, ખૂટી જાય ને આ લેવાય દઈએ તો પાછું જવાતું નહીં. ધંધો થવો જ થાય એવું થઈ જાય. અમારે તો રવિવાર એટલે શનિવાર ગોઠવી જ દેવાનો આગળ. આવ ના લેવાય ગોઠવી આવ ના હોય કાકા આવું તો. હવે તો ને હવે વહેલું બધું સામાન ઉઠાઈ જાય. ઘેર લેવા આવવાનું નામ જ નહીં. સાચી વાત છે તમારી. અરે મસ્ત માન ભાઈ આગળ મીકવાની જગ્યા મળી છે. પાછળ મેલી ખરી ગાડી. કાકા રોક્સ પણ કાકાની મજા આવી ભાઈ. કાકા મજા આવી ગઈ. કાકા ભક્કમ બોલતા હતા. કાકા વચ્ચે ટ્રાફિક વધી ગયું એટલે બંધ કરી, બાકી કાકા તો ધમાલ કરતા અહીં ચાલતા ચાલતા જઈએ છે. જો ઘણું આગળ ચાલવાનું છે. આ ગાડી અહીંથી મિનિમમ નિયમમાં અડધો કિલોમીટર તો હશે જ. જુઓ ભાઈ મસ્ત અહીં પાછળ કોતેડામાંથી આજે નવા રસ્તે આવ્યા છે. સીધું નીચે નદી પર આવી જશે. અમને એન્ટ્રી પહેલા આવી જા ભાઈ. ટેણી વોટ અ વ્યૂ યાર. એકવાર ઉભા રહીને તમને મસ્ત વ્યૂ બતાવું. ભાઈ સાહેબ ગૌતમભાઈ આગળ ચાલે છે. વોટ અ સ્માઇલ. વ્યૂ દેખો. આ છે ભાઈ અનગઢની બ્યુટી, ધ નેચરલ બ્યુટી. મસ્ત વાતાવરણ છે. આજે ઠંડુ મોસમ છે. ભલે બપોરના 2 વાગ્યાની આસપાસ વાગ્યા છે, પણ વાતાવરણ ઠંડુ છે અહીંયા. નદીને જોઈને દિલ ખુશ થઈ ગયું મારા ભાઈ. અનગઢ જોવા આવ્યા હતા ભાઈ. હા અનગઢ બતાવું જો. દેખાય
આવી પબ્લિક કોઈ દાડો નહીં જોયું ભાઈ આટલા ટાઈમથી આવીએ પણ શું કેવું વાલા કઈ ગયેલા આગલી પબ્લિક મૂકો આગલા ટાઈમથી આવે પણ દેખવા નહીં મળે આ બધું ડેવલપ લાવે ને બધું ઝૂંપડા પટ્ટી હતા પ્રોપર દુકાનો બનાવી દીધી છે આ લોકો કાકા કશું હાલા ફૂલ લઈ લે દર્શન માટે ફૂલ લેવા માટે આવ્યા છે છૂટા ભારે ભક્કમ પબ્લિક છે આજે ભાઈ દર્શન શોર્ટકટમાં દર્શન કરવા જઈએ હવે બધા આભારી છે ને અમે આભારી નહીં તો આગલે તો આવી ગયા ભાઈ હવે આગલે આવી ગયા આગલા તો કઈ પાછું મોકલાવા માતાજી સદ્ધર છે કાકા બોલાવા હાથ કર મફત લઈ જાઓ મફત ગલ્લા જાઉં 4 નંબરમાં કાકા મફત બેહાડા કાકા હા યાર ભાઈ આઈ બે જજો હા ના કઈ આવું ખેલાડી પાછા ઝઘડિયા છે આ બાદ પબ્લિક બહુ છે આ રસ્તે જતા કે આ રસ્તો ક્યાં નીકળે નીકળી જશે ઓકે આભાર આપનો